આજે હું તમને ગુજરાતના એવા ગામડાના પ્રવાસે લઈ જાઉં છું જે આખા ગામનું જે આ રસોડું એક જ જગ્યાએ બને છે ને આખું ગામ સાથે મળી અને જમે છે. તો અદ્ભુત જે આ પરંપરા છે, કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર એક જ રસોડાની રસોઈ બને છે અને બધા જ લોકો ભેગા મળી અને જમે છે. અને આ અદ્ભુત જે ઘટના છે એનું કારણ એ છે કે આ ગામને વાછરા દાદા ઉપર અતૂટ શ્રદ્ધા છે. તો હાલ આપણે આવી ચૂક્યા છે મંદિરે, જ્યાં રસોડું બને છે. અંદર પટાંગણની અંદર જ બેસી અને આખું ગામ પ્રસાદી લે છે. બીજો એક એવો રિવાજ છે કે જ્યારે પણ ગામનું આવી રીતના જમણવાર હોય છે ત્યારે ગામની અંદર તમામ કામ ધંધાઓ લોકો બંધ રાખે છે, સ્વયંભૂ. વર્ષોથી આ પરંપરા ચાલે છે. મતલબ કે જે લોકોને અહીં મદદમાં આવવું હોય એટલે મોટા ભાગે ગામના લોકો ત્યારે મંદિરે જ હોય છે અને બધા સાથે મળી અને રસોડું બનાવે છે. ચાલો અંદર વિઝિટ કરીએ. આજે તમે જુઓ છો એ જમવાની આઈટમ છે માલપુડા. વડીલો છે આના વિશે ખાસ માહિતગાર હશે. આજની યુવા પેઢીને કદાચ ગામડાઓમાં તો ખ્યાલ હશે, ઘણી જગ્યાએ બનતા હોય. તો પ્રસાદીમાં આ જમણવાર થાય છે. આપણી સાથે અહીં કાકા છે. કાકા, કેટલા વર્ષથી આ પરંપરા ચાલે છે? એ કેટલા વર્ષોથી આ ગાઈડા એ અમને સાંભળતું નથી. બરાબર. અચ્છા, પેઢીઓ દર હાલે છે. પેઢીયું એમનું પડ્યું આવે છે દાદાની પ્રસાદી. આ ઘઉં ને ગોળ ને ચોખા ને તેલ. અને આ છે ને એ અત્યારે તો કદાચ તમે એક ખાવ ને તો સાંજ સુધી ભૂખ ના લાગે એવો તાકાતવાળો ખોરાક છે અને શુદ્ધ છે. કાકા, આખા ગામ જે ભેગું મળી અને પ્રસાદી લે, પરંપરા, કોઈ જાતના જ્ઞાતિઓના ભેદભાવ નહીં, તો આના વિશે શું કહેશો તમે? દાદાની દયા છે. દાદાની સાહેબેથી બધું જમાડવાર એકારી થાય. 2000 ઉપર બાયુનો જમાડવાર થાય છે ને એકારી જમે છે ને એકારી પાણી પીએ છે ને એકારી પછી ઊભા થાય છે. અને જણું છે, જણું એ બધા એકારી આકલ કરે છે. પણ હારા 6 વાગ્યામાં આવી જાય એકારી બધા બેહે, એકારી જમે છે ને એકારી હારાથી બધા પહેરે છે. અને પછી અમે કહીએ કે હવે દાદાને જે બોલાવે ને તે પછી ઊભા થવાનું કહી દેતી જાય. અને 3 વાર જે બોલાવે ને તે હરિહર કહી શિવ આડી તે પછી હરિહર થાય ને જમણો થાય. દાદાની થની ગમે 18 વર્ષમાં આવીને એકારી બેસી જાય, કોઈ ભાવભેદ નહીં. અને દાદાને ખૂબ ખૂબ દયા છે. આવી અદ્ભુત ગામની પરંપરા છે. જોડાયેલા રહેજો મોજે ગુજરાતની સાથે. ગામે ગામના ઇતિહાસો જાણો.